આ ભાઈઓ આ જુઓ હાલત, આ કેમિકલ અને આ બોટ અટણ હલવાઈ ગઈ. હવે ધક્કા મારીને આને કાઢી. આમ જુઓ ભાઈ, આ હાલત જુઓ ભાઈ. હજી તો આગળ કેટલું છે, ઓછામાં ઓછું નહીં હોય તો 4-5 કિલોમીટર હશે અંદર. હવે જુઓ અહીંયા આ હાલત જુઓ ભાઈઓ. હવે આમ જુઓ આ લુગડાની, આ મારે તમને પુરાવા દેખાડવા માટે અમારે અટણ ઉતરવું પડ્યું. અધિકારીઓને ખબર પડે કે આ લુગડાની હાલત જુઓ. આજે 61 વર્ષની ઉંમર છે તો મારે અંદર ઉતરવું પડ્યું. તમને પુરાવા દેખાડું. આ હાલત જુઓ. અરે ભાઈઓ, આનું વિઝિટ કરો. જીપીસીપી વાળા બીજા જિલ્લામાંથી તેડાવો અને બીજા જિલ્લાવાળા વિઝિટ કરશે તો જ આનો પર્દાફાશ થાય. હવે આ જુઓ આ હાલત જુઓ. અરે દ્વારકાધીશનો ખોફ રાખો અને સાચી રીતે આમ જુઓ. આ હાલત જુઓ. હજી સામે રહ્યું અહીંયા 2 કિલોમીટર ઉપર પ્રાંત સાહેબને આવ્યા હતા. હવે પ્રાંત સાહેબને કાંઠામાં તો ઉતર્યા હતા વચ્ચે 2 કિલોમીટર અંદર સામે ગાડીઓ ભરાય. આ તમને પુરાવા. આજ મારે આવવું પડ્યું. આજ શનિવાર છે અને હનુમાનનો વાર છે અને 3જી તારીખ. આ જુઓ હાલત, 1લો મહિનો અને 3જી તારીખ. આમાં લોકેશન તો છે પણ હું તોય છતાં તમને કહી દઉં. આ રહ્યો હાલ. આ આખો કેમિકલ જ ભર્યું, આખું કેમિકલ. આમ જુઓ, આ બાજુ જુઓ, આખું જામી ગયું. તો આ નંબર અરજ છે. હું આ કોર્ટની અંદરમાં આ રજૂ કરી હું અને કોર્ટ થરું હું વિઝિટ કરાવી. હવે બીજું આમાં અધિકારીઓ મને આવો 2011થી કરીને અમારી લડત ચાલુ છે. આજની ઘડી હજી લગન ન્યાય નથી મળ્યો. આ સેમ્પલો લઈ જાય મીઠા માલમાં બદલાવી નાખે. હવે આ સેમ્પલ, આટલા પુરાવા અમે દેખાડીએ. હવે આ કોર્ટ સિવાય બીજો કંઈ ઉગાર નથી મારા બાપ. એવી નંબર અરજ આ મારી હાલત. આ તમને પુરાવા દેખાડવા માટે સાહેબ અધિકારીઓને આ પુરાવા